ઓછા તેલમાં બનતો એક સરસ મજાનો નાસ્તો જેને તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. શરૂ કરીએ. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મારી ચેનલને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો કરો. નવી નવી રેસીપી અને મારા સંગીતના વિડીયો તમને સૌથી પહેલા મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. આજની સરસ મજાની રેસીપી શરૂ કરીએ. રોટલી ઘણીવાર આપણા ત્યાં બહુ વધતી હોય છે અને રોટલીનો ચેવડો કેવી રીતે બનાવવામાં આવે છે ઘણા ઘરોમાં બનતો હોય છે, પણ ઘણા લોકોને ખબર નથી હોતી મેથડની, તો હું આજે આ શેર કરી રહી છું. તો આ લેફ્ટ ઓવર રોટલી છે, લગભગ 12 થી 13 છે. આને પહેલા શેકી લઈએ છે. આવું નોનસ્ટિક રોટી મેકર છે અને જેમાં મેં પહેલા પણ બતાવ્યું છે એક પૂરીના વિડીયોમાં. એવી રીતે આ રોટલી મૂકી દેવાની છે, સ્વિચ ચાલુ કરીને ગરમ કરવાનું છે. બહુ ફટાફટ ખાખરા આમાં થઈ જાય છે. તો આમાં દબાવી અને એને 2 મિનિટ રાખીએ છીએ. 2 મિનિટ ગરમ થશે ત્યારે 2 મિનિટ કરતાં પણ ઓછો સમયમાં ખાખરો થઈ જાય છે. અને ખોલીએ છીએ. ખોલીને વચ્ચે ફેરવતા તમે જોઈ શકો છો એકદમ કડક થઈ ગયું છે અને બહુ ઝડપથી ગરમ થાય ત્યારે 1 મિનિટ કરતાં પણ ઓછા સમય, કદાચ લગભગ 20 થી 25 સેકન્ડમાં એક ખાખરો થઈ જતો હોય છે. અને ઊંધી સાઈડ શેકી લઈએ છીએ અને આ ખાખરો તૈયાર છે. તમારે ઘરે બનાવવા હોય ખાખરા તો પણ રોટલીઓ આવી રીતે મસાલાવાળી બનાવી અને શેકી લો તો બહુ ઝડપથી થાય છે. મેં આવી રીતે બધા મશીનમાં શેકી લીધા છે. તમારી પાસે મશીન ન હોય તો તવી ઉપર પણ શેકી શકો છો. આને હવે ભૂકો કરી નાખીએ છીએ. રોટલીને મેં આવી રીતે હાથથી જ ભાગી લીધી છે અને આવી કરી દેવાની છે, બહુ મોટી નથી રાખવાની. 4 ટેબલ સ્પૂન તેલમાં લગભગ 5 કપ દાળિયા અને 5 કપ શેકેલા શિંગદાણાને ઉમેરીને ધીમા તાપે થવા દઈએ છે. અને આ શીંગ શેકેલી છે એટલે બંને સાથે ઝડપથી થઈ જશે. અડધા શેકી જાય એટલે મેં એક નાનું મરચું અને મીઠા લીમડાના પાન કાપ્યા છે અને એને એકદમ ડ્રાય કરી નાખવાના છે, કારણ કે આ ડ્રાય ચેવડો છે અને જો ભીના હશે તો હવાઈ જશે. અને સાથે સાથે કાજુ, દ્રાક્ષ અને બદામ લીધા છે, એ પણ આમાં સાંકળી લઈએ છીએ. શેકાઈ ગયું છે અને દ્રાક્ષ એકદમ ફૂલી ગઈ છે. એ તબક્કે મેં 2 ચમચી તલ અને 1 અડધી ચમચી જેવું વરિયાળી લીધી છે. આવી રીતે બધું નાખીને તમે બનાવો તો ખબર જ ના પડે. આ ચેવડો બહુ જ સરસ થાય છે. પણ આમાંનું કશું જ ના નાખવું હોય તો પણ ઓપ્શનલ છે, તમે સાદો ચેવડો પણ બનાવી શકો છો. દ્રાક્ષ ફૂલી ગઈ છે. 1 ચમચી હળદર પાવડર ઉમેરીએ છીએ અને તરત જ આપણે આ ચેવડો ઉમેરીને હલાવી લઈએ છીએ. શેકેલા શિંગદાણાનો ભૂકો આવી રીતે કર્યો છે એ પણ ઉમેરીએ છીએ. આપણે શીંગ પણ ઉમેરી છે ને ભૂકો, જેથી ક્રન્ચીનેસ બહુ સરસ આવે છે. અને આ શિંગદાણાનો ભૂકો તમારે ચેવડો નાખ્યા પછી નાખવાનો. જો તમે પહેલા તેલમાં નાખશો તો બધું તેલ પી જશે અને ફરીથી તમારે તેલ ઉમેરવું પડશે. અડધી ચમચી સંચળ પાવડર ને અડધી ચમચી શેકેલું જીરું. આપણે અહીંયા ફ્રેશ લીંબુનો ઉપયોગ નથી કરતા. આમચૂર પાવડર અડધી ચમચી નાખીએ છીએ અને આમચૂર પાવડર નાખ્યો છે એટલે 1 મોટી ચમચી ખાંડ નાખીએ છીએ, ટેબલ સ્પૂન જેટલી. મિક્સ કરી લઈએ છીએ. આ 1 મિનિટ થવા દીધો છે અને હવે ગેસ બંધ કરી દઈએ છીએ. ગેસ બંધ કરી અને કાશ્મીરી લાલ મરચું 1 ચમચી ઉમેરીએ છીએ. ગેસ બંધ કરીને જ મરચું ઉમેરજો, નહીં તો બધું મરચું બળી જશે, કારણ કે આ ઝીણું કાપેલું હોય છે બધું. એટલે બંધ કરી અને મિક્સ કરી લેવાનું છે. તો આપણો ચેવડો તૈયાર છે. બધું મિક્સ કર્યા પછી મિત્રો ચાખી લેવાનું છે અને કંઈ વધતા ઓછા મસાલા જોઈએ તો તમારે ઉમેરવાના છે. આને આપણે સર્વ કરીએ. મિત્રો, આ ચેવડો તૈયાર છે. બધી સરસ મજાની વસ્તુઓ ઉમેરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ તો બધા ઝડપથી ખાઈ લેતા હોય છે અને એક નાસ્તો પણ થઈ જતો હોય છે અને આમ હેલ્ધી પણ હોય છે. એટલું બધું તેલ પણ કે તળેલું પણ નથી હોતું. આપ સૌએ આ વિડીયો જોયો બદલ આપ સૌનો ખૂબ આભાર. ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રોડક્ટ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.